તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ નવી યોજનામાં। દોસ્તો તમે જોઈ રહ્યા છો કે વાડીના શેઢે બેઠા બેઠા વિડીયો બનાવી રહ્યા છું। આજના વિડીયોમાં તમારા માટે સૌથી મોટી ખુશખબર લઈને આવ્યો છું। કારણ કે દોસ્તો તમને ખબર જ હશે કે 2000નો 22મો હપ્તો થોડા જ દિવસોમાં હવે તમારી પાસે આવવાનો છે। પરંતુ એના પહેલાં પણ એક મોટી અને મહત્વપૂર્ણ ખુશખબર તમામ ખેડૂતો માટે આવી ગઈ છે। કારણ કે દોસ્તો હવે તમને 2000 રૂપિયાની સાથે સાથે 1 લાખ રૂપિયાની સહાય પણ મળવાની છે। દોસ્તો આ વાત તો હું હવામાં નથી કરી રહ્યો। ઘણા બધા લોકો એવા છે જેમને આ સહાય હેઠળ 1 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે અને મળવી પણ છે। અને દોસ્તો હવે તમે પણ મેળવી શકો છો। આના માટે તમારે કયું કામગીરી કરવાની છે તેના વિશેની તમામ ખેડૂતો માટે સૌથી મોટી માહિતી હું આપ સૌ માટે લઈને આવ્યો છું। દોસ્તો આ યોજનાનું નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના। તો મિત્રો આના વિશે આપણે વિગતવાર જાણીએ તો આની અંદર જણાવવામાં આવેલું છે કે ગુજરાત સરકારની મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના આની હેઠળ ગુજરાતના ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે દોસ્તો આ સહાય છે તે ખેડૂતોને ફાળવવામાં આવે છે। દોસ્તો તમારા બધાના જેવા કે પ્રશ્ન છે કે કોણ અરજી કરી શકે, તેની અંદર 100% સત્ય છે કે પછી 50% કઈ રીતે તમને સહાય મળવા પાત્ર થશે અને અરજી ક્યાંથી અને કેવી રીતે કરવાની, તો મિત્રો આ બધી જ માહિતી આજના વિડીયોમાં હું તમને સૌને જણાવવાનો છું। તમે વિડીયોને જરા પણ સ્ક્રિપ ના કરતા, નહીં તો તમે આ માહિતીથી વંચિત રહી જશો અને તમને સરખું સમજાશે નહીં અને તમને મિત્રો ખબર હશે કે અધૂરું જ્ઞાન છે તે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે। એટલા માટે દોસ્તો આ વિડીયોને જરા પણ સ્ક્રિપ ન કરતા અને પૂરેપૂરો છેલ્લે સુધી જોઈજો। અને ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક વિડીયો તમને સૌથી પહેલાં મળે। તો ચાલો વાત કરીએ મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજનામાં ગુજરાત સરકારની મહત્વપૂર્ણ યોજના છે। મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ છે કે ખેડૂત પોતાનો પાક છે તે સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકે। મિત્રો બજારમાં ભાવ ઓછા હોય ત્યારે તેને વેચાણ ન કરવું પડે, પાક બગડે નહીં અને નુકસાન ઓછું થાય। ઘણી વખત મિત્રો એવું બનતું હોય છે કે ખેડૂતને તરત પૈસા જોઈએ એટલે ઓછા ભાવે પાક છે તે વેચી દેવો પડે છે। પણ ખેડૂત પાસે પોતાનું ગોડાઉન હશે તો ખેડૂત યોગ્ય ભાવ આવે ત્યાં સુધી પાકને સરખી રીતે અને વ્યવસ્થિત રીતે સાચવી શકે, તેની માટે સરકાર દ્વારા આ 1 લાખ સુધીની સહાય છે તે આપવામાં આવે છે। દોસ્તો હવે આની અંદર સૌથી મહત્ત્વની વાત કઈ છે તો મિત્રો જણાવીએ તો કુલ ખર્ચના 50%, આની અંદર તમે જેટલો ખર્ચો કરો છો તેના 50% અથવા તો વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે બંનેમાંથી જે ઓછું હોય તે તમને મળવા પાત્ર થશે। દાખલા તરીકે વાત કરીએ તો દોસ્તો ગોડાઉન બનાવવાનો ખર્ચ છે તે તમારે 2 લાખ રૂપિયા જેટલો આવતો હોય તો 50% એટલે કે 1 લાખ રૂપિયાની રકમ છે
તે તમને મળવાપાત્ર થાય છે. અને જો ખર્ચો છે તે 1.5 લાખ રૂપિયા આવે તો 50%, એટલે કે 75,000 રૂપિયાની સહાય છે તે ખેડૂતને મળવાપાત્ર થાય છે. મિત્રો, આ મહત્ત્વની વાત દોસ્તો તમને કહું ને તો આની પહેલાં બજેટની પહેલાં આ રકમ દોસ્તો 75,000 રૂપિયા સુધીની જ હતી, પરંતુ હવે તેને વધારીને સરકારે 1 લાખ રૂપિયા કરી નાખી છે. એટલે ખેડૂતો માટે સૌથી મહત્ત્વની બાબત એ થઈ કે આ સહાયની રકમની અંદર ખેડૂતોને મદદ મળી રહે. તેમની માટે આ સહાયની રકમમાં પણ સરકારે વધારો કર્યો છે અને ઘણા બધા લોકોએ આનો લાભ ઉઠાવ્યો પણ છે. દોસ્તો, એવું નથી કે હું આ ફેક વિડીયો બનાવી રહ્યો છું કે ખેડૂતોને કાંઈ પણ લાભ આપવામાં આવશે નહીં. ઘણા બધા તમે જોજો ખેડૂતોને લાભ મળ્યા જ છે. આની અંદર ઘણા બધા એવા ખેડૂતો છે જેમને ખબર હશે દોસ્તો કે આની પ્રોસેસ કેવી રીતે થતી હોય છે. તો આની અંદર વધારેમાં વધારે તમને જણાવીએ તો સરકારની શરત મુજબ ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ સંગ્રહમાં માળખું બનાવવાનું હોય છે. પાક, બીજ, ખાતર વગેરે જેની અંદર તમે રાખી શકો અને મજબૂત અને ટેકનિકલ ધોરણ મુજબ બનાવવું પડશે, અથવા ગામમાં નાનું ગોડાઉન કે સ્ટોરેજ રૂમ બનાવવો અને સહાય છે તે તમે આ બાબતે પણ મેળવી શકો છો. મિત્રો, આના ડોક્યુમેન્ટ વિશે તમને વાત કરી દઈએ તો દોસ્તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના રહેશે. તો સૌથી પહેલી બાબત આવે છે દોસ્તો 7/12/8 ઉતારા, એટલે કે તમારા ખેતરની જમીનના 7/12/8 સાથે જે ખેડૂતના નામે 7/12 ચાલે છે તેનું આધાર કાર્ડ, બેંકની પાસબુક, જમીનના દસ્તાવેજ સાથે પાસપોર્ટ ફોટો, આ દરેક વસ્તુ જોઈશે. અને મોબાઈલ નંબર જે હાલમાં ચાલુ હોય ઓટીપી માટે જોઈશે. ત્યારબાદ દોસ્તો અરજી તમારે ક્યાં કરવાની રહેશે? તો આ બાબતે તાલુકા કૃષિ કચેરી અથવા તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો આઈ ખેડૂત પોર્ટલ ઉપર. તે ખેડૂતોની વેબસાઇટ છે, તેની ઉપર જઈને પણ કરી શકો છો. અને ગમે તે જગ્યાએ ઓનલાઈન કામ કરતા હોય ત્યાં 7/12 સાયબર કાફેમાં, CSC સેન્ટરમાં કે ગામના વીસી પાસે તમે આ બાબતે અરજી કરાવી શકો છો. આમાં પહેલાં મંજૂરી લેવાની છે દોસ્તો, તે જરૂરી છે. જો પહેલાં ગોડાઉન બનાવી દીધો અને પછી અરજી કરો છો તો તમારે સહાય છે તે મળવાપાત્ર થશે નહીં. ફરીવાર સાંભળજો મિત્રો, પહેલાં મંજૂરી લેવાની છે અને પછી કામ શરૂ કરવાનું છે. જે આપણે ગોડાઉનનું બાંધકામ છે તે પછી શરૂ કરવાનું છે, તો જ આ સહાય છે તે દોસ્તો મળવાપાત્ર થાય છે. અને સાથે દોસ્તો આનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતો લઈ શકે છે તેના વિશે વાત કરી દઈએ. તમને જો તમે નાના ખેડૂતો, સીમત જમીન ધરાવતા ખેડૂત છે અને વ્યક્તિગત ખેડૂત છે જે પોતે ખેતી કરે છે અને નાના ખેડૂત છે, તેવા ખેડૂતો આનો લાભ લઈ શકે છે અને તેને મળવાપાત્ર થાય છે. સાથે દોસ્તો આ યોજનાનો મોટો ફાયદો તમને જણાવી દઉં તો કે મોટો ફાયદો કયો છે? આ બાબત તો પાક બગડતો નથી, પાકનો બચાવ થાય છે અને સાથે યોગ્ય ભાવે વેચાણ થાય છે. તમે જ્યારે કરવાની સમય આવે ત્યારે તમે યોગ્ય વેચાણ કરી શકો છો અને સારા ભાવ લઈ શકો છો.
એ માટે સ્ટોરેજ કરી શકો છો. તે માળખાની અંદર સાથે સાથે આવકમાં પણ વધારો થાય છે. જો આ બાબતનું તમારી પાસે પાક સાચવવાનું ગોડાઉન હોય તો તમને યોગ્ય ભાવ મળે. જ્યારે તમે વેચો ત્યારે તમને યોગ્ય બજાર ભાવ મળે અને તમારી આવકમાં પણ વધારો થાય છે. અને પોતાના ખેતરમાં સ્ટોરેજની સુવિધા છે તે પણ ઊભી થાય છે. મિત્રો, આ યોજના ખરેખર ઉપયોગી છે તમારા સૌ માટે, દરેકની માટે. ખાસ કરીને કપાસ, ઘઉં, મગફળી, ચણા જેવા પાક માટે આ યોજના છે તે બેસ્ટ છે. એટલા માટે જ કોઈ પણ ખેડૂત છે જે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેને હું તો કહું છું કે અત્યારે જ અરજી કરી નાખો. સૌથી પહેલાં મંજૂરી લો, ત્યારબાદ છે તે બાંધકામની કામગીરી શરૂ કરો. મંજૂરી મળી ગયા પછી જ બાંધકામની કામગીરી શરૂ કરવાની છે. ઘણા બધા લોકો ભૂલ કરતા હોય છે, એટલે આપણા દર્શક મિત્રો આવી ભૂલ ન કરે તે માટે આ વિડીયો બનાવેલો છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.